राम राम ने सीताराम डायरा ने माताजी बधाने हाजर नरवा राखे। केम छो बधा मजामां ने? अमे पण जो मजामां छे तमे पण मजामां हशो एवी आशा साथे आजनो व्लॉग અહીં चालू करीए। तो स्वागत छे तमारुं नवा एक व्लॉग में। सवारना 8 जेवुं थाय छे ने आपणे हे वाડીए आज घरेथी नहोतो चालू कर्यो। आपणे वाડીए तो कयुं ना पूगी गया, अर्धी पोणी कलाक थई गई। 7 सवा 7 पूगी गया था, सवा 7 साड़ा 7 अर्धी पोणी कलाक थई गई पूगी गया ने। अने आपणे तलमां पाणी चालू छे અને ઘરે બધાય હું એકલો છું। ભાઈ દુકાને ગયો આગળીએ, અમે બે ભાઈ ભેગા જ આવ્યા હતા એટલે ભાઈ દુકાને વઈ ગયો ને હું અહીંયા પાણી વાળું છું। અને બધાય ઘરે છે, ઘરે લસણ લણવાનું ટૂંકમાં ચાલુ કરી દીધું। કાલ થોડુંક લીણું હતું અને લણવાનું આજે આપણે ઘર મેરે ચાલુ છે એટલે બધી જાત મહેનત જિંદાબાદ હાલે છે। થોડું છે એટલે હાલે એટલે ટૂંકમાં હવે આપણે છે ને બપોરે ઘેરે જવાનું થાય। બપોર સુધી ટૂંકમાં આપણે અહીં પાણી થઈ एक उलारो अत्यार निकळशे फरी पाछो 10:30 वागे टूंकमां 8:30 आगळे आ पी जाए। 4 ना कार्या है 8:30 आ पी जाए ने 8:30 पौणा 9 पछी बंद कर देव घड़ीक वार दारनु जाहे वाडीमां। पछी आपणे टूंकमां 10:30 वाग्या टुकड़ू चालू करशुं 12 सवा 12 वाग्या सुधी 12:30 वाग्या सुधी 2 कलाक पाછી हाली जाए એટલે ઈ પછી વઈ જા પાણી ઉપલા તલમાં। અને અમારે ઉપલા નીચલા તલ છે શું કરવાને, કારણ કે કટકા આપણે ટોટલ 7.5 પોણા 8 વીઘાના તલ છે ને એમાં કટકા 3 છે। જો આ છે 1.5 વીઘો, આ રહ્યું ને સૌથી પહેલા 1.5 વીઘો, આ સૌથી છેલ્લે વાવેલા, પછી આ 3 તફે વાવેલા હતા ટૂંકમાં। અને આ રહ્યું ને એ સવા 2 વીઘા છે। અને ઉપલા જો અહીંથી હાવ ઉપલા જે ઉપલા રહ્યા ને એ છે 3.5 પોણા 4 વીઘાના, એટલે 7.5 વીઘાના તલ ટોટલ થાય। 8 વીઘાના થતા તો એમાં પણ આપણે 3 વાતર રાપલી નાખ્યા 7.5 પોણા 8 વીઘાના તલ થાય છે, બરોબર। તો આ કાલે પી ગયું હતું અને આમાંય પીધું હતું, પછી આજ આખડે આ પી જાહે એટલે આજ પાસ પાણી વહી જાહે ઉપલા તલમાં। હવે પાણી ટૂંકમાં અને હા મારે ઉલારા થાય છે, કારણ કે બોર માથે બધું વાડીમાં હવે પૂરું થઈ ગયું। હાવ વાડીમાં કેદુનું જો કે પૂરું થઈ ગયું છે એટલે બોર માથે એટલે વાડી ઓલા બોરનું દા વાડીમાં નાખી અને વાડીનો પછી ઉલારો આપણે કાઢ્યા રાખવાનો। એમ માનો ને કે 8 કલાક પાવર હોય હરખો, 8 કલાક રીએ તો 4 4.5 કલાક વાડીની મોટર હાલે, નકર તો પછી એમાં ઝટકા ઝટક થતો હોય તો 3 કલાક જ હાલતી હોય। એટલે પાણી કઈ બંધ નહીં ટૂંકમાં કરવાનું, પાણી એક ધારું ચાલુ વ્યવસ્થિત રહેવું જોઈએ। અને તલમાં અમે તો કેટલા પાણ પાતા આવીશું ને એ નક્કી નહીં હોય। અત્યારે જ આ 7મું કે 8મું પાણ હાલે, લ્યો 6ઠું કે 7મું પાણ હશે અત્યારે। એટલે પાક છે ને ત્યાં સુધીમાં અને આપણા તલ છે ને આજ આ તલ 1.5 મહિનાના થઈ ગયા, બરોબર। આ 1.5 મહિનાના થઈ ગયા આ બે, આ ને આ, અને ઓલા થઈ ગયા પોણા 2 મહિનાના। 5 દિવસનો અંતર હતો ટૂંકમાં, એટલે 2 મહિનામાં 5 દિવસ જ બાકી છે। આપણે 1લી તારીખનું વાવેતર હતું, આ હતું 3જી તારીખનું અને આ હતું 5 તારીખનું। એટલે આ રીતનું બધું 5 દિવસમાં આપણે 3 તફે વાવ્યા હતા। શું કરવાને, કારણ કે પાણી ત્યારે ઘઉંમાં બધે ચાલુ હતું એટલે એમ વધતું હોય ને એમ વાવેતર કરતા ટૂંકમાં, અને પાછળ આપણે 4થે દિવસે બીજવાણું પડતું હોય એટલે એવી રીતે જેમ વધતું ને એવી રીતે આપણે તલનું વાવેતર આગળ કરતા। એટલે આપણે આ તલ આગળ છે ને પી જાય છે, 3-4 નાકા રહ્યા છે, આ પી જાય ને એટલે ઉપલા તલમાં લઈ લેવું। હાલો આપણે થઈ ગયો તો નાકાનો ટાઈમ, એટલે વાત ટૂંકમાં અધૂરી મૂકી હતી કે વાત આપણે એ હતી કે કેટલા દિવસે અમે પાણી પાઈ, કે અમે 4થા દિવસે આ નાકામાં પાણી આવી જાય ને એ રીતે પાઈ છીએ। અને એ પછી બધું જમીન માથે હોય। અમારે આ જમીન છે ને એકદમ કરાર નથી, કારણ કે ટાઈસ વાળી જમીન છે, નીચે ટાઈસ અને માથે કાળી કાપ પાથરેલો બનાવેલી જમીન છે, બરોબર। બધી આ જેટલા તલ રહ્યા ને એ બધી જમીન ટૂંકમાં છે ને બનાવેલી છે, રેવલ કરેલી ટૂંકમાં। નીચે હાવ એકદમ ટાઈસ હતી, સીપરા ગણો તો સીપરા એવું હતું બધું, અને માથે આપણે ડેમનો કાપ નાખીને અને જમીન ટૂંકમાં બનાવી હતી, બરોબર। આ રીતનું છે એટલે જમીન અમારે પેટે છે ને નબળી ગણાય, પેટે આસી ગણાય, કે કોઈ એવો કરારનો દાંત નહીં, એમ હાવ આસી ગણાય। એટલે અમારે 4થે દિવસે પાવું જ પડે, અને 4થે દિવસે જો ન પાય તો હાવ એમ થઈ જાય કે આ સુકાઈ ગઈ એમ એવું થઈ જાય। એટલે જમીન માથે આધાર રહેતો હોય, અમુક સારી જમીન હોય લોઠી એકદમ કરાર તો એ 6-7 દી પાતા હોય તો હાલે, પણ અમારી જમીનમાં એમ ન હાલે। એટલે અમારી જમીનમાં પાણી અમે છે ને વધુ પાઈ, કારણ કે
અત્યારે હાથમાં હાલે ને તો હજી હાથ પાણે નહીં પાકે. હજી આને હે ને 9-10 પાણ જોહે. એટલે ટોટલ અમારે હે ને તલમાં પાણી ચાલુ જ રાખવું પડે. કેટલા પાણ પાય ને એ નક્કી નથી રહેતું. એટલે અમુક સારી જમીન હોય તો એને ઓછું પાણી જોતું. બાકી આપણે તલ છે ને એક ધારા હે બધા જો. આટલામાં થોડાક નબળા હતા આટલામાં, એ પણ સારા થઈ ગયા. હવે તો કાંઈ વાંધો નથી. જો થઈ ગયા કમ્પ્લીટ. આટલામાં થોડા થોડા નબળા બતાવતો તું. અને આ નબળા પાતળી જમીન હોય ને એની હિસાબે થોડુંક બતાવે. એટલામાં આ થોડોક તવો છે, એટલામાં આ તવો છે એટલે એનામાં એટલામાં થોડુંક નબળું બતાવે. અને અહીંયા એમ છે આ તવો છે, હાંથા વાળું હોય તવો. એટલે સારી જમીન હોય જ્યાં કરાર ત્યાં થોડાક ઊંચા વહી ગયા હોય અને આ થોડાક નિસારીએ. પાછું અહીંયા થોડાક ઓછા વળી નિશા એવી રીતની તવા વાળું હોય. એટલે અહીંયા આમ નિશા છે થોડાક અને સારી જમીન હોય ત્યાં કાંઠારા થઈ ગયા હોય. બાકી ઓમ છે ને બધું એક ધારું છે, કાંઈ વાંધો નથી. કમ્પ્લીટ જ છે. તો કાલે અહીં સુધી પીધું તું, આજનું પીધેલું એમાંય હાથો બતાવે સીધો. તો ઓલા લીલા થઈ ગયા, આ કાળાશ માથે છે. એટલે ઓલા પોપટી કલર થઈ ગયા, આ કાળા કલર માથે છે થોડાક. કારણ કે લાંખો પડી ગયો તો. લાંખો પડી જ જાય. જો કે સોથે જે પાણી આવતું હોય તોય પડી જાય. અત્યારે તાપમાન એવું મીંડું પડવા અને હજી તાપમાન વધવામાં જ છે એમ. એટલે પાણીનો એમ કે આપણે વાંધો નથી. ત્રીજે ચોથે જે આટો મારી જાય છે, પણ રેગ્યુલર રાખી તો એમ. નકર પછી જો આપણે રખડવા ચડી જઈને આરાહ કરી જાય તો ન પીવું. બાકી રેગ્યુલર રાખીને એટલે બધું વ્યવસ્થિત પી જાય છે. અહીંયા આપણે છે ને લસણ લણવાનું ચાલુ છે ખીરે. અમે તો વાડીએથી બપોરના વીવ્યા હતા, પછી પાછો ગયો તો હું ટ્રેક્ટર લઈને. કારણ કે દિનેશભાઈને કટર આવ્યું હતું તો ટ્રેક્ટર લઈને જવું પડ્યું લારીમાં. લારી લઈને ટૂંકમાં ગયો તો એટલે એને કટરના સીધા ઘઉં સીધા એની વાડીએ નાખવાના હતા ને, એટલે સીધો ટ્રેક્ટર આપણું લઈને જ ગયા હતા. એટલે એનું કટર હું આગળ જો હાલી ગયો એટલે આવ્યો ઘરે. અને અહીંયા આપણે લસણ લણવાનું ચાલુ છે. અને અમારા કાનભાઈ અહીં રમે છે. કાનું એ કાનું એ તો જો રિહાઈ ગયો છે. એને બધા રમવું હતું એટલે મેં અહીં વાહન આવતા હતા ને કીધું અહીંયા રેમ એટલે રિહાણો. લસણ જો આપણું લણાય છે. ત્યાં બધા મંડ્યા લણવા. કેટલાનો કોથરો રાખ્યો છે હે? મોંઘું નહીં પડી જાય તમારે? કા 200 રૂપિયાનો 200 રૂપિયાનો કોથરો. કોથરો? એટલા બધા ક્યાંય હાલે છે? કાકાને 200 રૂપિયાનો કોથરો. જો ઈ આમ કરે, કાનું આમ કરે. જો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. લસણ લણી થી જો કાલના. હા લસણ લણે. કાલ બપોર પછી ચાલુ કર્યું કા? હા કાલ બપોર પછી ઘડીક ચાલુ કર્યું તો. એટલે કાલ આજ તો ન લણાઈએ, કાલ લણાઈ રહે આપણે. કાલ બધો આઈડિયો આવી જાય કેટલું થાય ને કેવું કેટલી ગુણી થાય એ બધું કા. બાકી તો અટાણે તો હે ને આઈડિયો કઈ આવતો નથી એમનો. ઘર મેરેજ હાલે લણવાનું. ઘરના જ મારો તો અવાજ નહીં આવે. નથી અવાજ આવતો. હાવ જેવો આવે એવો, એવું કઈ ન હોય. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. લસણ લણી. અવાજ બેહી ગયો હાવ કા. અવાજ નથી નીકળતો. ત્યાં બાય લણે હે. તમારે બા અવાજ નીકળે છે કે? તમારે કઈ વાંધો નથી કા. આપણે બે ને નથી વાંધો. છે બહુ વાંધો નહીં. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હાલો લહણ લણવા કાલે લણી હતી. હા લહણે લણે છે ને ભેગો બા જો સેવડો હોત ખાતા જાય કાબા. આ ખીરે તો ઈ તો હુતેરે જ હોય. ખાતા જાય દીકરો ભરતા. હા ખીરે તો ઈ હુતેરે જ હોય. જો કે એટલે આપણે હે ને આજ નો લણાઈ રહ્યા, કાલ લણાઈ રહે. આવી રીતે તડકાનું છે ને ઊંધું કરી નાખ્યું. લણવાની બહુ મજા આવે. કારણ કે એક સાઈડ જ લણવું પડે કાબા. અને મૂળ તો કઈ લણવાના ન હોય. મૂળ છે નહીં વણે એવા બધા. એટલે આ રીતનું આમ લઈને જતા હોય. દાંડલી થોડીક લાંબી રાખજો બા, ટૂંક્યું થાય છે વધારે. એટલે દાંડલીઓ આ રીતની રહેતી હોય. અને લસણ મીડિયમ છે, પોર કરતા જાજુ. પોર બહુ હતું એક ધારું બધું. ઓણ ઝીણા મોટું મિક્સ છે કા. ઓણ ઝીણા મોટું મિક્સ છે બધું. એટલે તોય વાંધો નથી. સારામાં સારું જેટલું આપણે જે થયું હોય એ સારું થયું હોય. જાવું હે વાંધો નથી, સારું છે. અને આટલો આ ઢગલો લણાઈ ગયો હે. હવે કેટલી ગુણી હોય ને એ કઈ અંદાજ ન આવે. એટલે આ ઢગલો તો અટાણે તો પડ્યો રહે આમનો. કાલે સવારે
ભરી કે પછી સવારમાં જ લગભગ ભરવાનું થાય, કારણ કે ટાટા પોરે જાણે ભરવાનું થાય. બાકી રાતનું ઠંડુ થઈ જાય ને આખી રાત જાય એટલે પછી સવાર પોરે ભરવાનું રહીએ. એટલે અટાણે આમને પડ્યો છે અને મીરા જાય બાંધી છે. મીરા, આ તો મીરા પાસે જવાનો વારો છે, રોંઢે છે કે કેમ હોય. હાલો હાલો, જય ગૌ માતા. તો આ રીતનો ઢગલો છે આટલો. કેટલી ગુણી છે કઈ અંદાજ નથી આવતો. 10 ની આજુબાજુ હશે એવો અંદાજ આવે ટૂંકમાં. એટલે અડધું લણાઈ ગયું ને અડધું હજી છે. બાબા હા, અડધું નહીં હોય, અડધા ઓછું છે. હા, એટલે જેટલું થાય એટલું, એવું કઈ નથી. આપણે હાસો આઈડિયો તો કાલ આવશે બધો, કેટલી ગુણી થઈ ને બધું હું થયું. કાબા અને લસણ આપણે છે ને ઘર મેરેજ વણ થોડું હતું ને લણાઈ દાહે. નકર તો જાદુ હોય તો આપણે માણસો કેવા પડતા 100 રૂપિયાનો કોથરો હાલે છે ને આ કે અમે 200 લેવું. કાંઈ વાંધો નહીં, 200 લ્યો તો કીરે ને કીરે છે ને. કા 200 લ્યો તો કીરે ને કીરે છે. અને આપણું ઠેકાણું જ અહીંયા છે, અહીંયા લણવા માં કાનું આપણું તગારું લેતો જ આમ બધું આમ પડ્યું. હાલો, કોણે દીધા હે? તો રામ રામ કયો. હાલો, સીતારામ, ટાટા. હાલો, ઓલું જો આપણું તગારું પીડું લેતો જા. હાલો મંડી લણવા. આપણે બે જા વાહે રહી ગયા. હા હા, બસ લેતો ના લેતો.